ધાનેરા તાલુકાના મોગરાવા ગામ ખાતે આવેલ શિવ મંદિરનું ભવ્ય નિર્માણ થઈ રહ્યું છે। શિવ ભગવાનના મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાય તે પહેલા આજે સંત મહંતોની હાજરીમાં એક સાથે 80 જેટલા ચડાવા બોલવામાં આવ્યા હતા। ભારત દેશની ઓળખ સંતો, મહંતો અને ધાર્મિક મંદિરોની ભૂમિ માનવામાં આવે છે। સંતોની હયાતી અને ગ્રામજનોના આર્થિક મદદથી ગામે ગામ ભવ્ય મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે। ધાનેરા તાલુકાના મોગરાવા ગામ ખાતે ગંગેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે, જે મંદિરની સ્થાપના મહાન સંત કાળુ ભારતી મહારાજે કરી હતી। જે શિવ મંદિર હવે ભવ્ય રીતે તૈયાર થઈ રહ્યું છે। પૂજ્ય કાળુ ભારતી મહારાજના શિષ્ય શિવ ભારતી મહારાજ દ્વારા પોતાના ગુરુ અને ભગવાન ભોલેનાથના ભવ્ય મંદિરનું નિર્માણ કરાવ્યું છે। જે મંદિર આગામી દિવસોમાં ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાવાનો હોય આજે વિવિધ ચડાવાને લઈને આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં નેનાવા મઠ મહંત શિવપુરી મહારાજની સાથે લાછીવાડા મહંતની વિશેષ હાજરીમાં એક પછી એક આમ કુલ 80 જેટલા ચડાવા ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને બોલાયા હતા, જેમાં મોગરાવા ગામના આગેવાનો વડીલોએ સાથે રહી છૂટા હાથે ધાર્મિક ઉજવણીમાં સહભાગી થઈ સૌભાગ્ય પ્રાપ્ત કર્યું હતું। જગ્યાના વર્તમાન મહંત શિવ ભારતી મહારાજે પણ આજના આ આયોજન અને ગ્રામજનોની ભક્તિ પ્રત્યેના ભાવને લઈ આશીર્વાદ સાથે આભાર વ્યક્ત કર્યો હતો। સનાતન ધર્મ અમારે ગંગેશ્વર મહાદેવ મઠ મોગરાવામાં જે પુરાણામાં જે મંદિર હતું અમારે ગુરુ મહારાજ કાળુ ભારતીજી બાપજીની જે 80 વર્ષ પહેલાં બનાવ્યું હતું, એ જૂનું મંદિર હતું, સોનાથી બનાવેલું, એ ખંડિત થતું હતું। એ માથે બધા ગામવાળા ભેગા થાય અને ગંગેશ્વર મહાદેવનું નવું મંદિર બનાવ્યું। એની પરમ પ્રતિષ્ઠાના આજે સડાવા રાખ્યા છે। ગામવાળા બધાય ગામ ભેગું થાય સડાવાની બોલી રાખી ભવ્યથી ભવ્ય જો ફંક્શન રાખવાનું છે। પ્રાણ પ્રતિષ્ઠા એ લગભગ 5 થી 7 કરોડનો ખર્ચો છે। એટલે બધાય સાથ અને સરકાર આખા ગામ વગા ભેળા થાય મોગરાવા વળે અને આજે સાથ દીધો અને આજે સડાવાની બોલી રાખી। એ બદલ હિન્દુ સનાતન જો મજબૂત રહે અને હિન્દુ જો એકતા રહે એ માથે કરે અને જો મહાદેવની જો પરમ પ્રતિષ્ઠા ગુરુ મહારાજની પરમ પ્રતિષ્ઠા રાખીએ મોગરાવામાં।